સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્ત્રી 2 ફિલ્મના વીકેન્ડના બોક્સ ઓફિસ કલેક્શન એટલે કે 5 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની અને આ ફિલ્મની સાથે ક્લેશ થઈ રહેલી અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જોન અબ્રાહમની વેદા, આ બંને ફિલ્મોએ પણ 5 દિવસનું પોતાનું ફર્સ્ટ વીકેન્ડ પૂરું કરી લીધું છે અને આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાં સ્ત્રી 2 ફિલ્મની સાથે જ રિલીઝ થયેલી આ બે ફિલ્મો ખેલ ખેલ મેં અને વેદા, અક્ષય કુમારની ખેલ ખેલ મેં ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે તેના 5 દિવસમાં એટલે કે ફર્સ્ટ વીકેન્ડમાં આ ફિલ્મે માત્ર 16 કરોડની જ કમાણી કરી શકી છે અને અક્ષય કુમારની આ ખેલ ખેલ મેં ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે। અને જોન અબ્રાહમની વેદા ફિલ્મની વાત કરીએ તો વેદા ફિલ્મ પણ તેના 5 દિવસમાં માત્ર 15 કરોડની જ કમાણી કરી શકી છે અને વેદા ફિલ્મ પણ એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આ બંને ફિલ્મો ઉપર સ્ત્રી 2 ફિલ્મ જબરજસ્ત ભારે પડી છે। સ્ત્રી 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાઈ કરી રહી છે અને સ્ત્રી 2 ફિલ્મના 5 દિવસના ડે વાઇઝ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સ્ત્રી 2 ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર 64 કરોડ 8 લાખની રેકોર્ડ તોડ કમાઈ કરી હતી। તે પછી બીજા દિવસે 31 કરોડ 50 લાખની કમાણી કરી હતી। તે પછી ત્રીજા દિવસે 44 કરોડ 50 લાખની કમાણી કરી હતી। તે પછી ચોથા દિવસે એટલે કે રવિવારના દિવસે 55 કરોડ 50 લાખની કમાણી કરી હતી। તે પછી પાંચમા દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે સ્ત્રી 2 ફિલ્મે બોક્સ ઓફિસ પર 37 કરોડની કમાણી કરી હતી। આમ વીકેન્ડના 5 જ દિવસમાં સ્ત્રી 2 ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 230 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે અને સ્ત્રી 2 ફિલ્મ માત્ર 5 જ દિવસમાં એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને સ્ત્રી 2 ફિલ્મનું બજેટ માત્ર 50 થી 60 કરોડનું છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાઈ કરી રહી છે અને હજુ જોવાનું રહેશે કે સ્ત્રી 2 ફિલ્મ આગળના દિવસમાં કેટલા કરોડો સુધી કમાણી કરી શકે છે। સ્ત્રી 2 ફિલ્મ 2024ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે। તો આપ સૌએ સ્ત્રી 2 ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે સ્ત્રી 2 ફિલ્મ લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલું કમાણી કરશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।